ભાથીજી મહારાજનો ઇતિહાસ. ગુજરાતના ખેડા જિલ્લામાં કઠલાલ તાલુકામાં આવેલું ફાગવેલ ગામ ગુજરાત તેમજ આખા દેશમાં જાણીતું થયેલું છે. 350 વર્ષ અગાઉ ફાગણ માસના સૈનત નદીના કિનારે જે ગામનો થયો તે ગામનું નામ ફાગવેલ પડ્યું. નાનકડા સ્ટેટ જેવા આ ગામનો વહીવટ ક્ષત્રિય વીર રાઠોડ તખતસિંહજી માનસીજી કરતા હતા. આ ગામની પ્રજા સુખ ચેનથી રહેતી હતી અને ગામની ગરિમાની રોજ લાલી અને આબાદી ઘણી જ હતી. તેઓ ધર્મપ્રેમી રાજવી હતા. તેમના લગ્ન ચીખલોડ ગામના રાજવી પરિવારના અક્કલબા નામની ક્ષત્રિયાણી સાથે થયા હતા. તખતસિંહને એક જ પુત્ર ભાથીજી હતા. તેઓ એક વખત ડાકોર રણછોડરાય મહારાજ અને પાવાગઢ મહાકાળી માતાજીની યાત્રાએ ગયેલા. કહેવાય છે કે માતાજીને તેમને દિવ્ય પુત્રનું વરદાન આપેલું. યાત્રા એથી પરત ફર્યા બાદ 9 માસ પછી અક્કલબાની કુખે એક દેવ પુરુષનો જન્મ થયો. તેમનું નામ ભાથીજી પાડવામાં આવ્યું. જન્મથી જ તેઓ તેજસ્વી દેવ હોવાનો સૌને અહેસાસ થતો હતો. જેમ જેમ સમય ગયો તેમ તેમ તે મોટા થયા. ગામના ગોવાળો સાથે તેઓ ગાયો ચરાવવા જતા હતા. ત્યાં એક રાફડામાંથી ફણીધર નાગ નીકળ્યો અને તેને જોઈને ગોવાળો ડરી ગયા. પણ ભાથીજીને તેના ઉપર અપાર સ્નેહ થયો અને તેના માટે રોજ દૂધ પણ તેઓ લાવતા હતા. આ રીતે તેઓ નાગની પણ સેવા કરતા હતા. ભાથીજીને ઘોડેસવારનો ઘણો શોખ હતો. તેઓ ઘોડેસવાર થઈ જંગલમાં ફરવા જતા હતા. ફાગવેલ ગામના સીમાડે મલેચ્છ લોકોનો ત્રાસ હતો. તેઓ લૂંટફાટ કરતા, પશુધન લઈ જતા અને બહેન દીકરીઓને હેરાન કરી ત્રાસ આપતા અને મદારી લોકો નાગ પકડી જતા હતા. એક વખત મલેચ્છર મદારી લોકોને નાગને પકડવા આવ્યો તો નાનકડા ભાથીજીએ તેમને માર્યો અને ભગાડી મૂક્યા. ત્યારથી મલેચ્છ લોકોને આંખોમાં કાંટાની જેમ કૂચતા હતા. ભાથીજી મોટા થતાં તેમની સગાઈ કપડવંજ તખતસંગ અક્કલબા પર મહાકાલીની કૃપા. પાટણના જયમલ રાઠોડ અને યશરાજ રાઠોડના વંશજ ખાખરીયા ભૂમિમાં આવેલા કપડવંજ અને આંતરસુબા પાસેના ફાગવેલ ગામમાં ગિરાસદાર ઠાકોર તખતસંગ રાઠોડ તથા તેમના ધર્મપત્ની અક્કલબા નામે હતા. તેથી શ્રી રણછોડરાયના આસ્તિક હતા. દર પૂનમે પગપાળા ચાલીને ડાકોર ભગવાનના દર્શને આવતા હતા. ચૈત્રી પૂનમના અને નવરાત્રિની આઠમના દિવસે કુળદેવી મહાકાળીને પલ્લી અને નૈવેદ્ય ધરવા પાવાગઢ જતા હતા. તેમને 2 પુત્રીઓ હતી. એકનું નામ સોનબા અને બીજીનું નામ બાંજીબા. સોનબાને પાટણ અને બાંજીબાને કપડવંજમાં પરણાવેલા હતા. અક્કલબા અને તખતસંગ પ્રભુ ભક્તિમાં નિમાધારી અને ટેકીલા હોવાથી જરાય ડાકોરમાં આવે ત્યારે શ્રી ડંકનાથ મહાદેવની પૂજા આરતી કરી બીલીપત્ર પુષ્પો ચડાવી યાચના કરતા કે હે ડંકેશ્વર ભગવાન, અમને પુત્રની ઈચ્છા છે તે પૂર્ણ કરજો ભોળાનાથ. ભક્ત દંપતીની આસ્થા ફરી અને અક્કલબાને પુત્રનો જન્મ થયો અને એનું નામ હાથીજી રાખવામાં આવ્યું. હાથીજી બાળપણથી શંકરની પૂજા કરતા અને શિવ ભક્ત થયા. માતા પિતા સાથે દર પૂનમે ડાકોર આવે ત્યારે ડંકનાથ મહાદેવના દર્શન કરવા તલ્લીન થઈ જતા. નવરાત્રિના પવિત્ર દિવસોમાં પોતાના નિયમ પ્રમાણે તખતસંગ અને અક્કલબા કુળદેવી મહાકાળીની પલ્લી ભરવા, નૈવેદ્ય પૂજા વિધિ કરવા આસો સુદ એકમના દિવસે ફાગવેલથી પાવાગઢ આવ્યા. પાવાગઢની તળેટીમાં અને ડુંગર પર માતાજીના દર્શનાભિલાષી ભક્તોની ભારે ઠઠ જામવા લાગે. દૂર દૂર યાત્રાળુઓનો મેળો ભરાયો. રાત દિવસ રાસ ગરબાની રમઝટ બોલાવતા નર નારીઓ ઉમંગભેર નવરાત્રિ મહોત્સવ ઉજવી ભક્તિભાવ દેખાવતા ઠેર ઠેર રાસ ગરબા, ભવાઈ, માંડવા અને કીર્તનના ઔષ્ઠવથી આનંદ છવાઈ હતો. ભક્ત વત્સલ્ય ભગવતી કાળભક્ષની દેવી મહાકાળીની પલ્લી ભરવાને અને આસો સુદ આઠમનો નૈવેદ્ય કરવા માટે તખતસંગ અને અક્કલબા માતાજીના દ્વારે સમી સાંજથી જ આવી બેઠા હતા. માતાજીની પલ્લી ચૂંદડી, સોના ચાંદીના શસ્ત્ર, દ્રવ્ય, ફળ, ફૂલ, ધૂપ, દૂધ વગેરે માતાજીને ધરાવ્યા. ફોફળ, શ્રીફળ, કમર, કાકડી, કેસર, કસ્તુરી, અંબરનો થાળ ધરાવી
અક્ષત કુમકુમથી વધાવ્યા. આરતીના સમયે દર્શનાતુર ભક્તોની ભીડ વધી. ઘંટનાદ થવા લાગ્યા. ઝાલર, શંખ, ત્રોઈ, ભૂંગળ, નાગફણી, શૃંગીનાદ થવા લાગ્યા. જય મહાકાળી, જય ભવાની, જય પાવાગઢવાળી, જય દુઃખભંજની એવા આર્તનાદની ધૂનમાં નર નારીઓ જય ઘોષણા કરવા લાગ્યા. દર્શન સમય પૂરો થતાં મંદિરમાં શાંતિ પથરાવા લાગી. માતાજીના નોરતાના વ્રતમાં અક્કલબા ઉપવાસ રહેતા અને માતાજીને દૂધ ધરાવી પોતે દૂધ પીતા. એવા નિમાધારી અક્કલબાને આજે આઠમનો ઉપવાસ હતો. નોરતાની આઠમની રાતના 12 વાગ્યાનો સુમાર છે. એ વખતે 8 દિવસના ઉપવાસથી અક્કલબા મહાકાળીમાનું સ્મરણ કરતા એક ધ્યાનથી માતાજીની સામે બેઠા છે. ત્યારે માતાજીની ઝળહળતી જ્યોતની શિરા વધીને પ્રકાશમય બનવા લાગી. પૂજારીને પણ કંઈક ચમત્કાર જેવું જણાવા લાગ્યું. એ બોલ્યો કે આજે માતાજી પ્રસન્નતા સૂચક પ્રકાશ આપી રહ્યા છે. એ સાંભળી તખતસંઘના મનને આનંદનો પાર રહ્યો નહીં અને ઊભા થઈને 2 હાથ જોડી માતાજીના યશોગાનનું સ્તવન કરવા લાગ્યા. અક્કલબા એકાગ્ર ચિત્તે સાંભળતા હતા અને તેમની દ્રષ્ટિ માતાજીની સાથે સ્થિર થઈ અમિટ બની. એ વખતે માતાજીનું છત્ર ડોલવા લાગ્યું. ટોકરાઓનો ઘેરો નાદ થયો અને મહાકાળી પાસે મૂકેલું શ્રીફળ દળતું દળતું ખોરા પાસે આવવા ખોળાનો પાલવ પ્રસારી અક્કલબાને શ્રીફળની ખોળામાં લઈ લીધું. પૂજારી આશ્ચર્યચકિત થઈ ગયા. તખતસંઘ અને અક્કલબા પણ આશ્ચર્યમુગ્ધ બની ગયા. એ વખતે પૂજારીએ જણાવ્યું કે માતાજીને પ્રસન્ન થઈ તેમને જે શ્રીફળ આપ્યું છે એની પૂજા કરજો અને ધૂપ દીપ કરજો. ભાથીજીનો જન્મ. જગતજનની કાળીનો કોળિયો કરી જનારી ભગવતી ભવાની માતા કાલિકાની પ્રસન્નતાથી દળતા આવેલા શ્રીફળનો અક્કલબાને પોતાના પાલવમાં ઝીલી લઈ ફાગવેલમાં આવી પ્રેમપૂર્વક શ્રીફળની પૂજા કરતા હોવાથી ભક્તિભાવના પ્રતાપે 1 વર્ષ બાદ સંવત 1600ની સાલમાં કારતક માસની સુદ એકમના પ્રભાતે અક્કલબાને મહાતેજસ્વી સુરાપ્રતાપી પુત્રનો જન્મ થયો. કુંવર સવા માસનો થતાં તેના કપાળ ભાલના મધ્ય ભાગમાં નાગફણીનું ચિહ્ન ઉપસી આવતા તખતસંઘજી અને અક્કલબા આશ્ચર્ય પામ્યા. કુંવરને રમાડવા આવતી સ્ત્રીઓ કુંવરનું રૂપ, તેજસ્વી આંખો, કપાળમાં ઉપસેલી નાગ નસને જોઈ આશ્ચર્યમુગ્ધ બની જતી. તેઓ તેને દિવ્ય વિભૂતિ દેવાંશી અવતાર માનવા લાગ્યા. ડાયરામાં હાજર રહેલા સૌને ભાથીજીના નામ પસંદ પડી ગયું. કેમ કે નાના ભાથીજી અને મોટા હાથીજી આવો નામનો સુમેળ ગમ્યો. ભાથીજીના નામ નક્કી થવાથી જોશીએ સર્વને કંકુ અક્ષતના ચાંદલા કરી નામ વિધિ કરી આશીર્વાદ આપ્યા. ડાયરામાં સાકર વહેંચાઈ જોશીને દક્ષિણા આપી વિદાય કર્યા. એક દિવસ ગામની ભાગોળે ગાયોના ધણમાં જોક પાસે રમતે ચડેલા ભાથીજી અને ભાઈબંધો બપોર થતાં થોડીક વાર થાક ગારવા એક લીમડાની શીતળ છાયામાં બેસી રમત ગમત કરી રહ્યા છે. એવા સમયમાં થોડે દૂર એક રાફડામાંથી મોટો ફણીધર નાગ બહાર આવી ગૂંચરું થઈ ફેણ વિકસાવી બેઠો બાળકોની નજરે પડ્યો. ભય લાગવાથી બાળકો ગભરાઈને નાસવા લાગ્યા અને નાસતા નાસતા ભાથીજીને બોલાવવા બૂમો પાડતા હતા. નાગ સામે એક નજરથી સ્થિર થઈ ગયેલા ભાથીજીને કોઈ દિવ્ય દર્શન થતા હોય તેમ તેના મનમાં આનંદ થયો અને 2 હાથ જોડી નમન કરતા બેઠા હતા. મનમાં ગભરાટ કે ભય નહોતો. બીજા બાળકો દૂર દૂર ઊભા રહી ભાથીજીને મોટા અવાજે સાદ પાડતા હતા. ભાથીજી ઓ ભાથીજી, ત્યાંથી ઉઠો, આવતા રહો. આવી રીતે બાળકો બૂમો પાડી બોલાવતા હતા, પણ ભાથીજી ઉઠતા નહીં. નાગની અને ભાથીજીની દ્રષ્ટિ એક થઈ હતી. પરસ્પર મીટ માંડી પૂર્વજન્મની કોઈ પીછાત હોય એમ આ મિલનની બંનેને આનંદ થયો હોય તેવો બનાવ હતો. નાગ દેવતા તમારે સ્થાને જતા રહો, એમ ભાથીજીએ શીશ નમાવી કહ્યું. નાગ પોતાની ફેણ સંકેળી રાફડામાં જતો રહ્યો. પછી ભાથીજી ત્યાંથી ઉઠીને બાળકો પાસે આવ્યા. ભાથીજી, સાપ કરડે તો મરી જવાય, હવે આ લીમડા પાસે રમવા આવવું નહીં, એમ બાળકો કહેવા લાગ્યા. એ સાંભળી ભાથીજી ખડખડાટ હસવા લાગ્યા. બધા બાળકો સાથે ભાથીજી ગામમાં આવ્યા. પોતાના મહેલ જઈ માતા અક્કલબાને કહેવા લાગ્યા, માં,
માં મેં આજે એક મોટા નાગને જોયો. નાગ ક્યાં જોયો? અક્કલબાએ ભયથી ઉચ્ચાર કર્યો. ભાગોળે લીમડાની છાયામાં બેસી અમે રમતા હતા એ વખતે થોડે દૂર એક દરમાંથી મોટી ફેન ચડાવી ફૂંફાડા મારતો ડોલવા લાગ્યો. ભાથીજીએ કહ્યું, પછી શું બન્યું બેટા? અક્કલબાને જિજ્ઞાસાથી પૂછ્યું. નાગને જોતાં જ ભાઈબંધો ભયભીત થઈ ચીસ નાખી ભાગ્યા. દૂર ઊભા રહીને અને નાસી જવાની બૂમો પાડવા લાગ્યા. પાસે બોલાવવા સાદ પાડવા લાગ્યા. પણ નાગને જોવામાં મને મજા આવી. નાગની સામે જોતાં હું તો બેઠો જ રહ્યો. ભાથીજીએ સ્વાભાવિકપણે વાત કરી. બેટા પછી શું બન્યું? અક્કલબાને પૂછ્યું. મેં માથું નમાવી નમન કર્યું. તમારે સ્થાને જતા રહો નાગદેવતા, એમ ઉચ્ચારતા તરત જ તે ફેન સંકેલી પોતાના દરમાં ચાલ્યા ગયા. ભાથીજીને વિગતથી વાત કરી. બેટા હવે એ તરફ રમવા જતો નહીં. એ નાગ તો ઝેરી હોય, ખીજાય તો કરડે અને ઝેર ચડે, અક્કલબાએ ભયથી જણાવ્યું. માએ નાગ દૂધ પીએ? બેટાએ દૂધ પીએ પણ એ દૂધ ઝેરી બની જાય છે. માં સાપ અને નાગમાં શું ફેર? બેટા એ જુદા જુદા નામે ઓળખાય છે. એ નવકુળ નાગનો વંશ ગણાય છે. નાગ, સાપ, ગોગે, ચારમાળિયો, કારોતરો, પરડિયો, મરડિયો, ફણીધર, મણિધર, મણજર, કોડિયો, ડેંડો, ભોરિંગ એવા ઘણા નામ હોય છે. માં નાગને જોવામાં મને ખૂબ મજા આવી હતી. હવે રોજ મને દૂધ પાવા જઈશ. ભાથીજીએ માતાજીને કહ્યું. બીજે દિવસે સવારમાં પોતાની ગાયો દોહવા ગોવાળ આવ્યો. ભાથીજીએ દૂધની લોટી ભરી લીધી અને પોતે દૂધ પીધું નહીં. કટોરે લેવા ગયા અને માતાએ જણાવ્યું કે નાગને દૂધ પાઈને પછી હું ત્યાંથી આવીને દૂધ પીવાનો છું. એ સિવાય દૂધ પીશ નહીં. ભાથીજીના નિશ્ચર્યથી અક્કલબાને અને સંગથી મૂંઝાયા. વિચાર કરવા લાગ્યા કે આ બાળહઠને ખોળવી શી રીતે? કુંવરને સમજાવતા કઈ રીતે દૂધની લોટી અને કટોરો લઈ તૈયાર થયેલા ભાથીજીને રોક્યા. એ વખતથી ભાથીજીએ દૂધ પીવડાવવાનું છોડી દીધું. ભાથીજીના અડગ નિશ્ચય અને ટેકને વશ થઈ માતા પિતાએ 3 દિવસ તેમને સમજાવ્યા, છતાં સમજ્યા નહીં. એટલે ચોથે દિવસે ભાથીજી સાથે હાથીજીને મોકલ્યા અને ભાથીજીનું નાગના રાફડે દૂધ કટોરે મૂકતા નાગ બહાર આવ્યો અને દૂધ પી ફેન નમાવી રાફડામાં ચાલ્યો ગયો. ત્યારથી રોજ ભાથીજી આવીને નાગને દૂધ પાતા અને પોતે ઘરે આવીને દૂધ પીતા. રોજ સવારના પહોરમાં દૂધ લઈ ભાથીજી નાગને પાવા જતા અને ઘેર આવીને પોતે દૂધ પીતા. આવા રોજના નિયમોથી કોઈને દિવસ થોડું મોડું થઈ જાય તો રાફડામાંથી પોતાનું મોઢું બહાર રાખી ભાથીજીની વાટ જોતો નાગ બેસી રહેતો. એવો પરસ્પર પ્રેમ હતો. ભાથીજીને થતું કે નાગ દેવતા દૂધની રાહ જોઈને બેઠા હશે અને ક્યારે વહેલો પહોંચી જાઉં અને નાગદેવતાના દર્શન કરું. નાગ નોળિયાનું યુદ્ધ. એક નાગ પોતાના બચવા માટે ફેન વિકસાવી કૂદકાર કરી જોરથી ફૂંફાડા મારી રહ્યો છે. તે જીવન મરણ સ્થિતિમાં હતો. થોડે દૂર એક નોળિયો નાગની ગરદન પકડવા લાગ શોધતો ટાંપીને બેઠો હતો. આ દ્રશ્ય જોઈ ભાથીજીને થોડાકને ઘોડાને થોભાવ્યો અને આશ્ચર્યચકિત થઈ એક ધ્યાનથી જોવા લાગ્યા. થોડીવાર નાગ અને નોળિયો યુદ્ધે ચડ્યા. નોળિયો નાગને ગળેથી પકડવા છલાંગ મારી સામે આવતો. નાગ એની પાછળ ઉછળી ફેનની ઝાપટ મારી દૂર ફેંકી દેતો અને નોળિયો જમીન પર પછડાતો. ઘડીભર સ્થિર થઈ પાછો નાગ ત્રાટકવા તૈયાર થતો. નાગ પર આવા ભયંકર આક્રમણ કરતા નોળિયાને જોઈ ભાથીજીનું હૃદય કંપી ગયું અને તેમને લાગ્યું કે નોળિયો નાગને મારી નાખશે. આ બંનેને છૂટા કેમ પાડવા એવું વિચારી રહ્યા હતા. એ સમયમાં તેમણે છેવટે નિશ્ચય કર્યો કે નોળિયાને તીરથી વીંધી મારીને ઠેકાણે પાડ્યો. એ સિવાય નાગને છોડશે નહીં. એમ લાગવાથી ભાથીજીને ખભેથી કામઠી લઈ
જમણા ખભે રાખેલ ભાથામાંથી તીર લઈ કામઠીએ ચડાવ્યું. નાગ સામે ટક્કર લેતો નોળિયો છલાંગ મારી કૂદીને નાગની ગરદન પકડવા પીઠ પર પડતા ભાથીજીને તીર છોડ્યું અને નોળિયાનો નિશાન બની ગયો. સનસનાટ કરતા આવેલા તીરને નોળિયાને વીંધી નાખ્યો અને તીર સાથે વિંધાઈને નોળિયો દૂર ફેંકાઈ ગયો. નોળિયાના આક્રમણથી પકડમાંથી નાગ બચ્યો અને ભાથીજી સામે મીટ માંડીને જોયું. થોડીવાર બંનેની નજર એક થઈ અને એકબીજાને પૂર્વથી પીછાત હોય તેવું લાગ્યું. નાગદેવ, તમારે સ્થાને જાઓ, ભાથીજીએ નમન કરતા ઉચ્ચાર્યું અને નાગ ફેણ સંકેલી પોતાના રાફડામાં ચાલ્યા ગયા. ભાથીજીનો સૌરાષ્ટ્રનો પ્રવાસ. ભુજના ડુંગરની તળેટીમાં વિશ્રાંતિ લેવા બારોટ તથા ભાથીજી બેઠા. બારોટે ભોરેંગની સ્તુતિ બિરદાવલી લલકારીએ એ વખતે ડુંગર ઉપરથી એક જટાધારી યોગી ધીમા પગલે ઉતરી આવ્યા અને બારોટને આશીર્વાદ આપવા હાથ ઊંચો કર્યો. યોગીએ ભાથીજીને જોઈને જણાવ્યું કે મહાકાલીની કોટમાં અલંકાર બનીને રહેલા ઉરમના સેવક તરીકે જીવન પર્યંત રહે એમ ધારીને અક્કલબા પર પ્રસન્ન થઈ મહાકાળીએ શ્રીફળ દાનમાં આપ્યું છે. એ દાનનું ફળ આ ભાથીજી છે. આટલું કહી યોગી ત્યાંથી ચાલ્યા ગયા. લસુંદરામાં ભાથીજીનો પરચો. ચૌહાણ શાખાના ક્ષત્રિય રાજપૂત ચિખલોડ ગામના ગિરાસદાર હતા. રાજા અને રાણી બહુચરાજી માતાના ભક્ત હતા. ચૈત્રી પૂનમે માતાજીને ધજા, આંગી, પલ્લી, ચુંદડી ધરાવવા સંખલપુરમાં બિરાજતા માતાજીના પારે આવતા હતા. તેમને એક પુત્રી હતી. એનું નામે અક્કલબ હતું. પોતાને ત્યાં માતાજીનું સ્થાનક હોવાથી સવાર સાંજ ધૂપ દીપ વખતે માતાજીને પ્રાર્થના કરી રાણી કહેતા હતા કે હે માં ચર અચર સચરાચર બહુચર મહાદેવી, મારા પર પ્રસન્ન થાવ અને મને એક દીકરો આપી મારા મનોરથ પૂરો. રાણીની પ્રાર્થના સાંભળી એમને એક દીકરો આપ્યો. દીકરો દેવીએ દીધેલો છે એમ સમજીને કુંવરનું નામ દેવીસંગજી રાખ્યું. કુંવરી પુખ્ત વયના થતાં રાજા રાણીએ એમના લગ્ન કર્યા. અક્કલબાને ફાગવેલના રાજા તખતસંગ રાઠોડ સાથે પરણાવ્યા અને દેવીસંગને સાંઢોલી ગામે હરિસિંહની પુત્રી સાથે પરણાવ્યા. દેવીસંગના માતા પિતા વયોવૃદ્ધ થઈ ગુજરી જવાથી ચિખલોડ ગામ અને અન્ય ગામ ગરાસ તેમને હસ્તક આવ્યો હતો. રાજપૂત ઠાકોરોમાં તેમનો માન મર્તબો મોભો પ્રશંસા પાત્ર હતો. ચૈત્ર સુદ નોમનો પવિત્ર તહેવાર હોવાથી દેવીસંગજીએ શ્રી રામ જયંતિ પર્વ ઉજવ્યું અને ચૈત્રી પૂનમે સંખલપુર જવાનું હોવાથી એક ઘોડે સવારને ફાગવેલ મોકલી પોતાના ભાણેજ હાથીજી અને ભાથીજીને તેડાવ્યા. દેવસંગજી, રાણી, હાથીજી, ભાથીજી અને અન્ય ભાવિક ભક્તો સાથે દેવીસંગજી સંખલપુર આવ્યા અને પોતાના માતા પિતા જે પ્રમાણે પૂજા વિધિ ભેટ ધરાવતા એ પ્રમાણે કરી દર વર્ષના નિમાધારી પ્રમાણે ઓછવચ કર્યો. માતાજીની આરતી સમયે નિમાધારી પૂનમિયાની ભીડ જામી હતી. ઝાલર, ટોકરા, નગારું, ત્રોઈ, ભૂંગળ, શંખ વાગવા લાગ્યા. આવી જય ઘોષણાઓથી દિશાઓ ગુંજી ઉઠી. બીજી દિવસે દેવીસંગનો સંઘ ચિખલોડ ગામે આવી ગયો. હાથીજી આનંદપૂર્વક 4 દિવસ રોકાઈને હાથીજીનું સાસરું લસુંદરા ગામે હોવાથી તે તરફ પોતાનો ઘોડો હંકારી ગયા. લસુંદરા ગામમાં પાસે ટાઢા ઊના પાણીના કુંડ પાસે પહોંચ્યા. દૂર રોતા કકળતા માણસોના ટોળાએ તોરાણે દીઠું અને તેઓ ત્યાં ગયા. એક મૃત્યુ પામેલા યુવાનના શબ ફરતા માણસો બેઠા હતા. યુવાનના માતા પિતા અને સ્ત્રી હૈયાપાટ રુદન કરતા હતા. હાથીજી અને ભાથીજી નીચે ઉતર્યા અને વાત સાંભળી કે મૃત્યુ પામેલા યુવાન કેસુડા લઈ આજુબાજુના ગામમાં વેચી આવતો અને ઘર ખર્ચ માંડ પૂરો કરતો. આ એના કુટુંબના નિભાવ માટેનો વ્યવસાય હતો. એ ભીલ યુવાન કેસુડા તોડી એકઠા કરતો હતો. એમાં એક ખાખરાના ઝાડના થડમૂળ પાસે પગ મૂકતા રાફડામાંથી ફૂંફાડા મારતો સાપ બહાર આવ્યો અને યુવાનના પગે દંશ દીધો. યુવાન ધ્રુજી ગયો. ચીસ નાખી ભયભીત થઈ પોતાની ઝૂંપડી પાસે આવતા
તેના શરીરમાં ઝેર વાપી ગયું અને ચક્કર ખાઈ ઢળી પડ્યો. આ દ્રશ્ય જોઈ આજુબાજુના ઝૂંપડામાંથી માણસો દોડી આવ્યા. યુવાને તોળાથી જીભે ઉચ્ચાર્યું કે મને સાપ કરડ્યો છે. આટલું બોલતા એ મૃત્યુ પામ્યો હતો. યુવાનના માતા પિતા, સ્ત્રી અને તેના 2 નાના નાના બાળકો રુદનથી બધા ગમગીન થઈ ગયા. જેને પોતે રમાડતા અને નાગ યાદ આવતા અદ્ભુત ચમત્કાર જેવો બનાવ બન્યો. ભાથીજીના અંગમાં જણજણતી થઈ અને સ્પર્શદંતવાળા ઠેકાણે પોતે હાથ મૂકતા લસુંદરાના ઠંડા ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી ભીંજાતા લુગડે એક માણસ દોડતો આવી સાપ પેઠે પેટ વરણીમાં થઈ જઈ ભાથી ક્ષત્રિય ઉચ્ચારીને એ દંશના સ્થાને પોતાના મોઢેથી ચૂસીને જેલ લોહીના કોગળા ભરી બહાર કાઢવા લાગ્યો અને શરીર ધ્રુજાવતા બોલ્યો કે હું ચર છું, અચરેય છું. મારું નામ ચરમાળિયો છે. હું 9 કુળના નાગનો વંશજ છું. ભાથી ક્ષત્રિયનું નામ અને ચરમાળિયાનું સ્થાન કરી પૂજા કરજો. આટલું કહીને માણસ દોડતો ચાલ્યો ગયો. ભીલ યુવાનો જીવનદાન મળ્યું. સર્વે ભાથી ક્ષત્રિય મહારાજની જય ઘોષણા કરી આનંદથી ઘરે આવ્યા. લસુંદરા બનાવતી ભાથીજીના પડચા પ્રતાપથી વાત ચોમેરે ફેલાઈ. વાત સાંભળનાર આશ્ચર્યચકિત બની જતા અને નવાઈ પામતા. ભાથીજીએ નિશ્ચય કર્યો કે વહેલા સવારે ઉઠી ઘોડેસવાર થઈ ગામ અને મુવાડા થતાં જ્યાં ગાયોના ધણ હોય તે તરફ જઈ ગ્રામજનોને તથા ગોવાળોને સાથે બેસી વાર્તા વિનોદ કરવો. કોઈ જન સાવ ગરીબ હાલતમાં હોય અને અન્ન વસ્ત્રો પહોંચાડવા. દરબારમાં રોજ ડાયરો ભરાય, આનંદની વાતો થાય. એમાં ઘડીવાર બેસતા અક્કલબા ભાથીજીને કહેતા, પણ એ જવાબ આપતા કે નાગપૂજા, ગૌસેવા, ગરીબોમાં દુઃખ જાણવા જંગલમાં ફરવું એ મને ગમે છે અને મને મારું કાર્ય કરવા દો અને ઠેકાણે ઠેકાણે ફરવા દો. માતાને આટલું કહેતા. ભરવાડ, ગોગો અને ભાથીજી. એક સાપે ઉંદરને પકડી લીધો અને ગળી ગયો. ખોરાકને છિન્ન ભિન્ન કરી પચાવતા પોતાના અંગને ભરડો લે અને જોર કરે તો જ એને શાંતિ મળે. પણ એને ભરડો લેવાનું યોગ્ય ઝાડ મળ્યું નહીં હોવાથી આકુળ વ્યાકુળ બન્યો. સાપની નજર પીલુડીના વૃક્ષ પર ગઈ અને એક માણસને સૂતેલો દીઠો. માણસ હતો ગોગો ભરવાડ. એ નિંદ્રાધીન હતો. તેનો પગ ઢીંચણથી વળેલો. ઊભો હોવાથી સાપને ભરડો લેવાનું સાધન મળી ગયું એમ સમજીને તે ત્યાં દોડતો આવ્યો. સાપ ગોગાના ઊભા પગે વીંટળાયો અને ભરડો લઈ જોર કરવા લાગ્યો. પોતાના પગને જકડેલા જાણી ગોગા જાગી ગયા અને પગે સાપ વીંટળાયો છે તે દેખતા હાબકી ગયો અને મૂર્છિત થઈ ગયો. આજુબાજુમાં ગાયો, ભેંસો, ઊંટ ચારતા ભરવાડોને જાણ થતાં તરત જ ત્યાં દોડી આવ્યા અને ભયાનક દ્રશ્ય જોતાં એમના કાળજા થડકી ગયા. ગોગાના પગે સાપનો છોડે એવો કોઈ ઉપાય એમને શોધ્યો જડતો નથી અને સૌ મૂંઝવણમાં પડી ગયા છે. થોડે દૂર ઘેટાં, બકડા, ગાડરના મોટા ટોળાને સાચવતો એક ભરવાડ લાકડીનો ટેકો લઈ ઊભો હતો. ત્યાં ઝડપભેર ઘોડો દોડાવતો. ભાથીજીને જતા જોઈ એને ભાથીજીને સાદ પાડી બોલાવ્યો અને ગોગાની મુસીબતની વાત કરી. વાત સાંભળતા ભાથીજી મારતે ઘોડે ત્યાં પહોંચ્યા અને ભરવાડોને એમનું ધ્યાન દોરી ગોગાની સ્થિતિ બતાવી. આ ભયંકર દ્રશ્ય જોઈ ભાથીજી ઘોડેથી નીચે ઉતર્યા અને વૃક્ષ પાસે જતાં એમણે સાપ સામે દ્રષ્ટિ કરી. સાપની દ્રષ્ટિ પણ ભાથીજીની દૃષ્ટિમાં ભળી. ઓતપ્રોત દ્રષ્ટિની એકાગ્રતા થતાં ભાથીજીએ નમન કરી ઉચ્ચાર્યું કે પધારો નાગદેવતા, તમારા સ્થાને જાઓ. આ ઉચ્ચારને સાંભળતા સાપ પોતાના અંગનો વર ઉખેડી પગ છોડી ભાથીજીની સામે ફેણ પસારી નમન કરતો હોય એમ ફેણ હલાવી ત્યાંથી ચાલ્યો ગયો. ભરવાડને સૌ આનંદમાં આવી ગયા અને દોડીને ગોગાને વીંટળાઈ વળ્યા. ભાથીજીને એક ભરવાડની બતક લઈ પાણીની ધાર કરી ગોગાના પગને ભીંજવ્યો અને ચંબુ ભરી ગોગાના મોઢે પાણી છાંટ્યા. ગોગો મૂર્છામાંથી જાગૃત થયો. ભરવાડ આનંદમાં ઉચ્ચારવા લાગ્યો, જે ભાથીજી મહારાજ, ભાથીજીની જય ઘોષણાની વગાડો ગાજી રહ્યો. ગોગો ઉઠીને ભાથીજીના પગમાં પડ્યો.
સાપ અને શેરનો જંશ. પોતાના નિત્ય કાર્યક્રમ મુજબ ભાતીજી પ્રવાસ કરે છે. એ વખતે સાવલી ગામ નજીક એક નાની તલાવડી પાસે ગાયો ચારી રહેલા ગોવાળોએ એક ભયંકર દ્રશ્ય જોયું અને ત્યાં દોડી ગયા અને દૂર ઊભા રહી જોવા લાગ્યા. મોટા સાપની પૂંછડી પકડી એક શેરાએ પોતાનું અંગ ફૂલાવી કાંટા જેવી રૂંવાટી ઊભી કરી ઘોર દડો બની ગયો હતો. શેરાને છૂટવા સાપ પોતાની ફેણને શેરાના અંગ પર ઝાપટતો અને કાંટા ભોંકવાથી ફેણ લોહી લુહાણ બની જતી. છતાં એ છૂટવાનો પ્રયત્ન કરતો હતો. આ ભયંકર દ્રશ્ય નિહાળી ગોવાળોને કંપારી છૂટતી અને સાપ પર દયા આવતી, પણ તેમને વિખૂટા પાડવા યુક્તિ સૂઝતી નહીં. સવારથી શેરાના સકંજામાં ઝડપાયેલા સાપ ઘાયલ સ્થિતિમાં હોવાની તરવરાટ, સરવરાટ અને જોર ગુમાવી પડી રહ્યો હતો. 2 ઘોડેસવાર ઠાકોર ઘોડાને પાણી પાવા તલાવડીએ આવ્યા. એમણે આ કરુણાજનક દ્રશ્ય જોયું અને વાટે પડ્યા. એ ઠાકોરોને ભાથીજીનો ભેટો થઈ ગયો અને નમન કરી ખબર આપી કે સાવલીની તલાવડી પાસે એક સાપ અને શેરો જંગ ખેલે છે. સાપ ઘાયલ થઈને હાલતમાં એક દીઠો. આ વાત સાંભળતા ભાથીજીને ઝડપભેર ઘોડાને હંકાર્યો. વેગવંતો ઘોડો જોતજોતામાં ત્યાં આવી પહોંચ્યો અને છલાંગ મારી ઘોડેથી નીચે ઉતરી કામઠી પર તીર ચડાવી છોડ્યું. સનસનાટી કરતા તીરે શેરાને વીંધી નાખ્યો. શેરાનું મુખ ખુલી જતાં સાપ મુક્તિ થયો અને શક્તિહીન હોવાથી શાંત પડ્યો રહ્યો હતો. ભાથીજી અને ગોવાળો નજીક ગયા, પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હતો એવી સાપની સ્થિતિ જણાઈ. ભાથીજીએ સાપની સલામતીનું સ્થળ શોધી તલાવડી પાસેની એક ટેકરી પાસે 2 મોટી પથ્થરની શિલાઓ વચ્ચે તિરાડ જોઈ અને સાપને નમન કરી પોતાના ભેટ બંધનમાં લઈ ગયો અને તે સ્થળે મૂકી દીધો. એ વખતે બધા ગોવાળો સાથે હોવાથી સાપને પગે લાગ્યા અને સાપે પણ પોતાની ફેણ વિકસાવી ડોલીને નમી પડ્યો. નાગના વૈવંચા બારોટ તખતસંગજીના દરબારમાં આવી પહોંચ્યા અને પોતાની નાગમગા બારોટ તરીકે ઓળખ આપતા સૌને એમને સન્માન સત્કાર કરી આનંદ વ્યક્ત કર્યો. બારોટજી આવ્યા અને એ નાગ સિવાય કોઈને માગે નહીં એવી ગામમાં વાત વહેતી થઈ ગઈ. ગામના સ્ત્રી પુરુષો બારોટજીને જોવા આવવા લાગ્યા. બારોટજી નાગ દેવતાના નવકુળના દંશાસી છે, નાગના વૈવંચા છે. નાગ સિવાય કોઈ વ્યક્તિ પાસે લાંબો હાથ કરી માંગતા નથી. એ વાત સાંભળી ભાથીજી ખૂબ જ આનંદિત થયા. કચ્છના ભુજ પાસે ભુજિયા ભોરિંગ નામે નાગદેવતાનું સ્થાન છે. એ ભોરિંગના સ્થાને જઈ હળધોર બારોટે બિરદાવલી અને છંદ લલકારી નાગદેવતાને પ્રસન્ન કરી પોતાના જીવન નિર્વાહ માટે યાચના કરતા અને તેમની ધન સંપત્તિ મળી રહેતી. નાગદેવતા દર્શન પણ આવતા હતા. કણવ, અંગિરા, બૃહસ્પતિ, ઔતિથ્ય અને ગાલવ નામના 5 ઋષિએ તે સ્થળે તપ કર્યું હતું. એ ભૂમિનું નામ પંચાલયે પંચાર નામ પાડ્યું હતું. એ પંચાર ભૂમિમાં દ્રૌપદીનું રાજ હતું. દ્રૌપદીની પુત્રી દ્રૌપદી એની પંચારી કહેવાતી. એ ભૂમિના થાન નામના ગામના દરવાજે વાસુકી નામના નાગદેવની મોટી જગ્યા છે. એ ચરમાળીઓ પણ કહેવાય છે. ત્યાં જ બિરદાવના અમારે જવું પડે છે એમ બારોટજીને જણાવ્યું અને વાત આગળ ચલાવી કે પંચાર ભૂમિમાં ઠાગો, બતંગો અને કાળેરા નામના ડુંગરથી હારમાળથી થોડે દૂર બાંડિયા બેલી નામના નાગદેવતાનું સ્થાન છે. જ્યારે ભોરિયો ગારુડી ભુજિયા ભોરંગીને પકડવા આવ્યો ત્યારે એ નાગપુંજના ડુંગરમાંથી સ્થાન બદલીને પંચારમાં આવી બાંડિયા બેલી નામની પ્રસિદ્ધ થયેલ છે. બાંડિયા બેલી ચમત્કારી છે, માંગ્યા વરદાન આપે છે, મન ધારા કામ કરે છે, કોઈને સ્પર્શદંશ થાય તો ગળાના સૂતરમાં દોરાની ફાળકી નાખી બાધા રાખે છે અને ઝેરથી બચી જાય છે. વાંજિયાને બાળક આપે છે અને માણસના મનોરથ પૂરા કરે છે. એ નાગદેવની બાધા આખડી માનતા કરવામાં શ્રદ્ધાળુઓ ત્યાં આવે છે અને તલવટ, શ્રીફળ, સાકર, દૂધ, ખીર, નાના ગોળિયા,
ફાળકી ધૂપ દીપ ધરાવે છે. પંચાર ભૂમિ એ દેવકો પંચાર નામની જાહેર છે, જ્યાં નાગદેવતા અને રાપડાના સ્થાન છે. એમાં મોટું સ્થાન થાનગઢ નામના ગામના દરવાજા પાસે છે. એ સ્થાને રૂપાનું મોટું પાત્ર છે. એમાં દૂધ રેડવામાં આવે છે અને વાસંગી નામના દેવતાના દૂધ પીવા આવે છે. બારોટજી, આજે તો તમે અમને નાગદેવતાનું જગત બતાવ્યું. અમારા ભાથીજી પણ નાગદેવતાના સેવક છે, પૂરા આસ્તિક છે. માનસંગા દાદાએ કહ્યું, ઠાકોર, મેં ઘણે સ્તરે ભાથીજીની પ્રશંસા સાંભળી હતી, એથી જ અહીં આવ્યો છું. ભાથીજી નાગદેવતાના વરદાની છે. તેમના ભાલમાં કપાળમાં નાગદેવતાનું રેખાચિહ્ન છે. એ જોઈને હું ભાથીજીને દર્શન મૂર્તિ ગણું છું. બારોટજીને ઉચ્ચાર્યું. મોડી રાત્રે સભા વિસર્જન થઈ. બારોટજીની ગામમાં ઠાકોરોએ સન્માન સત્કારથી પોતાની ડેલીએ ડાયરા ભરી ખૂબ માનપાનથી મહેમાન ગતિ કરી. બારોટજીના 4 દિવસ ફાગવેલમાં રોકાયા અને પોતાના વતન કચ્છમાં જવા તૈયાર થયા.